કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 3 દિવસના ગુજરાત પ્રવાસે છે। ત્યારે અમિત શાહે આજે માણસાની SD આર્ટ્સ અને BR કોમર્સ કોલેજ ખાતે નિર્મિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત ₹267 કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। ત્યારે આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ગ્રામ્ય વિસ્તારમાં પાણીના સ્તર ઊંચા આવશે, લોકોને સાબરમતી નદીનું પાણી મળી રહેશે। માણસામાં આધુનિક ફાયર સ્ટેશન, જીમ અને સિવિલ હોસ્પિટલ નિર્માણ પામશે। જે ગામની અંદર હું જન્મ્યો, જે ગામમાં મોટો થયો, એ જ ગામમાં આજે લગભગ બધું ભેગું થઈ 267 કરોડ રૂપિયાના કામોનું આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યું છે। રામપુર માણસા મત વિસ્તારનો છેડો, ત્યાં આગળ બીજો બેરેજ અને પછી આગળ ગાંધીનગરમાં ત્રીજો બેરેજ। તો ગાંધીનગરથી મવડી સુધી આખો સાબરમતીનો પટ 12 મહિના પાણીથી ભરાઈ રહે એવી વ્યવસ્થા આપણે કરી છે। હું માણસાના નાગરિકોને કહેવા માંગુ છું કે આ 245 કરોડ 250 કરોડના ખર્ચે તમે હોસ્પિટલ બની જવા દો। 11 માળની હોસ્પિટલ છે અને 2030 પછી કોઈ પણ ઓપરેશન કરવા માટે કોઈએ માણસાની બહાર ગાંધીનગર સુધી પણ નહીં જવું।